શ્રદ્ધા બોલો. આજે શું બનાવે? આજે જો આ ભીંડા બટાકાનું શાક હા અને દહીં તીખારી બનાવવાનું છે. આ ભીંડા બટાકાનું શાક ચડો છો. હવે આપણે દહીં તીખારી બનાવવાની છે. કેમ કે ભીંડા થોડાક સૂકા લાગે ને આપણે દહીં જુઓ, દહીં ભીંડી જુઓ કાં તો ભીંડા હાથે દહીં તીખારી જુઓ. આ બેમાંથી એક જુઓ આપણા ઘરમાં. તો આજે ભીંડા બટાકાનું શાક અને દહીં તીખારીની પ્રિપેરેશન બધી કરી દીધી. તો આપણે ફટાફટ દહીં તીખારી બનાવી દઈએ. તો જો એના માટે આ મેં લીલી ડુંગળી થોડીક સમારી રાખી ઝીણી, પછી આ સૂકી ડુંગળી, લીલા મરચાં અને લીમડું મીઠું, થોડી કોથમીર ધોઈને મૂકી છે, એક તમાલપત્ર, 2 લાલ મરચાં અને આ વઘારનો બેઝિક સામાન અને 1 વાટકી જેટલું દહીં છે. આ ઘરનું બનાવેલું દહીં છે. તો આ તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ આવે એટલે આપણે ફટાફટ દહીં તીખારી વઘારી દઈએ. તો તેલ ગરમ થઈ ગયું. હવે આપણે વઘાર કરીએ. તો વઘારમાં રઈ તતળે એટલે જીરું, પછી અંદર હિંગ, હળદર, આ તમાલપત્ર અને લાલ મરચું અને આ લીલી ડુંગળી. લીલી ડુંગળી નાખીને પછી આ સૂકી ડુંગળી, લીલા મરચાંનો લીમડો, આ બધી વસ્તુ બરાબર મિક્સ કરીને ડુંગળીને 5 મિનિટ ચડવા દઈશું. જો તમે આ રીતે દહીં તીખારી બનાવશો ને, એકદમ ટેસ્ટી દહીં તીખારી બને. કેમ કે આપણે ગુજરાતીઓને તો કેવું કે કોઈ બી હોટલમાં ખાવા જઈએ, વઘારેલું દહીં કાં તો દહીં તીખારી મંગાવીએ. કાઠિયાવાડી હોટલમાં જઈએ, એમને બી આપણે ગુજરાતી ખાવા જઈએ તો આપણને દહીં તો જોવો દહીં છાશ બધું ખાતા જ હોઈએ. તો આ એકદમ મસ્ત રીતે દહીં તીખારી મેં વઘારી હ. તમે એકવાર ટ્રાય કરજો. અલગ રીતે વઘારતા હોય તો મને કહેજો કે તમે આના સિવાય બીજું શું દહીં તીખારીમાં નાખો છો, એની પણ મને કમેન્ટ કરજો. અને તમે બીજી અલગ રીતે વઘારતા હોય તો એક વખત મેં જે રીત બતાવી એ રીતે દહીં તીખારી બનાવી જોજો. તમને બહુ મસ્ત લાગશે, બહુ ટેસ્ટી લાગશે આ રીતે બનાવેલી દહીં તીખારી. જો આપણા ડુંગળી ચડી ગઈ છે. ડુંગળીને બહુ નહીં ચડવાની, ખાલી એનું જે અંદરનું કાચાપણું હોય ને એ જ દૂર કરવાનું. બહુ લાલ કે એવી નહીં કરવાની. બસ આ પરફેક્ટ ડુંગળી ચડી ગઈ છે. હવે આપણે એમાં મસાલા કરીશું. ડુંગળી ચડી જાય એટલે અંદર આપણે નાખીશું 1 ચમચી જેટલું ધાણા જીરું અને રેગ્યુલર લાલ મરચું 1 ચમચી અને એનો મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ થાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, એનો મિક્સ કરીશું અને હવે આપણે એમાં દહીં ઉમેરીશું. એ વાતનું ધ્યાન રાખજો કે દહીં ગેસ બંધ કર્યા પછી જ ઉમેરજો. ચાલુ ગેસમાં જો તમે દહીં ઉમેરશો તો દહીં ફાટી જશે. એટલે ગેસ બંધ કરવાનો અને પછી જ અંદર દહીં ઉમેરવાનું. દહીં ઉમેર્યા પછી આનું બરાબર મિક્સ કરી દઈશું. હવે ગેસ ચાલુ કરવાની કોઈ જરૂર નહીં. 1 ચમચી ગરમ મસાલો દહીં નાખ્યા પછી જ નાખવાનો. હવે ખાલી આપણે ઉપર થોડાક ધાણા નાખી દઈશું સમારેલા અને એનો મિક્સ કરી દઈશું. તો રેડી છે આપણી દહીં તીખારી. જુઓ કેટલી મસ્ત દહીં તીખારી બની છે. તો આ રીતે દહીં તીખારી બનાવીએ ને તો કોઈ વાર તો કેવું કે ઘરમાં કોઈ સબ્જી ના હોય ને તો બી ચાલી જાય. એટલે દહીં તીખારી અને પરોઠા બહુ મજા આવે. અમારા ઘરમાં તો ઘણી બધી વાર એવું થાય તો કોઈક વખત સબ્જી ના બનાવવાનું મૂડ આવ્યો હોય તો દહીં તીખારી બનાવી દઈએ, પરોઠા બનાવી દઈએ અને કાંદા ટામેટાનું કચુંબર કાપી દઈએ અને પછી મસ્ત મજા લઈને ખાઈએ. તો તમે બી આવી રીતે દહીં તીખારી બનાવજો. જમવાનું થાળીમાં પીરસાઈ ગયું છે. મસ્ત ભીંડા બટેકાનું શાક,
દહીં તીખારી, પાપડ, રોટલી અને કચુંબર. તો ચાલો ત્યાં બધા લંચ કરવા માટે મસ્ત મસ્ત